કપડવંજમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે। અહીંયા આગળ કેટલાક પોલીસ કર્મીઓને ધમકાવવામાં આવ્યા, એમની ફરજનું ભાન કરાવવામાં આવ્યું, પણ આ કોઈ જનપ્રતિનિધિ નહોતા, ના કોઈ આ કોર્પોરેટર હતા, ના કોઈ ધારાસભ્ય હતા, ના કોઈ સંસદ સભ્ય હતા। એ તો પોતાની જાતને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કહી રહ્યા હતા। જી હા, આજે સફેદ જબ્બામાં ભાઈ દેખાઈ રહ્યા છે, જે મહાશય દેખાઈ રહ્યા છે, ટ્રકોને ન રોકવા માટે પોલીસને ધમકાવી રહ્યા હતા અને પોલીસને કહી રહ્યા હતા કે કામ ઈમાનદારીથી કરો। અને રાષ્ટ્રીય અધ્યક્ષ કહી રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ છે એ તો સ્વાભાવિક રીતે સૌ કોઈ જાણે છે, પણ આ વ્યક્તિથી થોડા પોલીસવાળા ગભરાયેલા પણ દેખાઈ રહ્યા છે। આખરે શું હતો મુદ્દો એ જુઓ। यहाँ पर कितने स्टाफ है आपके पास? क्या आप ना मैं नहीं, आप कौन है? मैं तो बाइक रख के मेरे को जाना है। दोबारे इस चेक पोस्ट पे किसी ड्राइवर के साथी का आपका वीडियो आ गया ना, तो डायरेक्ट वो वीडियो गृह मंत्री को जाएगा। ना ये तो बात सही सही नहीं, मैं क्लियर बोल रहा हूँ। मैं हिंदी में बोलो तो हिंदी में, गुजराती में बोलो, लेकिन मैं क्या बोल रहा हूँ, मैं राष्ट्रीय अध्यक्ष हूँ, मैं पूरा इंडिया का। आप किसी ड्राइवर को ओनली फॉर वाइन चेक कर सकते हो, वो भी आपको मुखबरी बने तो ओके। ઘણા આક્ષેપો કર્યા, એમને જે તે કર્યા છે, અમે રિસ્પેક્ટથી એમને જવાબ આપ્યો છે। એ બોલીને જાય કે ભાઈ તમે ટ્રકોને રોકો, હેરાન પરેશાન કરો છો, બરોબર, પણ અમે કોઈ હેરાન પરેશાન ખેડા જિલ્લાની અંદર કોઈ હેરાન પરેશાન ગતિ થતી નથી। અને જે કામગીરી થઈ રહી છે અમારા ઉપલા અધિકારીના માર્ગદર્શન હેઠળ જે કામ કરી રહ્યા છે। રેલવે ચેકપોસ્ટ પાસે કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાનું હજુ સુધી કોઈ પણ લેખિત અથવા તો મૌખિક રીતે માહિતી મળેલ નથી, કોઈ ફરિયાદ થયેલ નથી। આમ છતાં પણ એ બાબતે વિશેષ કાળજી રાખી અને નિયમ અનુસાર કાર્યવાહી કરવાની નોંધ રાખવામાં આવેલ છે।